મેં મારી ખાસ મિત્રને કહ્યું કે મારું કેન્સર પાછું આવ્યું છે અને તેણે મને કહ્યું કે તે આ સમાચાર સહન કરી શકતી નથી કારણ કે તેણે તેના ભાડાના પૈસા કપડાં ખરીદવામાં ખર્ચી નાખ્યા હતા. હું 17 વર્ષનો હતો ત્યારથી મેલાનોમા સામે લડી રહ્યો છું. હું સાજો થઈ ગયો હતો પણ તે વારવાર પાછું આવતું રહ્યું. આ વખતે સ્થિતિ વધુ ખરાબ છે. મારા શરીરના અલગ-અલગ ભાગોમાં અનેક પ્રકારના કેન્સર છે. મને આજે સવારે જ તેની પુષ્ટિ કરતો ફોન આવ્યો. મેં મારી મિત્રકને આ જણાવવા માટે ફોન કર્યો. જે ક્ષણે મેં આ વાત કહી, તે ધ્રુસકે રડવા લાગી. તેણે મને કહ્યું કે તે આ સમાચાર સહન કરી શકતી નથી. હું મૂંઝવણમાં હતો, તેથી મેં તેને પૂછ્યું કે તેનો મતલબ શું છે. પછી તેણે મને કહ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, કારણ કે તેની પાસે ભાડા માટે પૂરતા પૈસા નથી, કારણ કે તેણે ઘણા બધા નવા કપડાં ખરીદ્યા હતા. તમારી જાણ માટે તે તેના માતા-પિતા સાથે રહે છે અને પેલું ભાડું ખરેખર તે પૈસા છે જે તેણે ગયા વર્ષે તેમની પાસેથી ચોર્યા હતા અને હવે તે તેમને પાછા આપી રહી છે. મેં નમ્ર રહેવાનો પ્રયત્ન કર્યો. મેં તો તેને પરેશાન કરવા બદલ માફી પણ માંગી, પણ પછી તે ગુસ્સે થઈ ગઈ. તેણે કહ્યું, મને તો બસ એક પછી એક ખરાબ સમાચાર મળતા જ રહે છે. શું હું પૂરતું સહન નથી કરી રહી? હવે મારાથી રહેવાયું નહીં. મેં તેને પૂછ્યું કે શું તેને ખરેખર લાગે છે કે તેના ખર્ચ પર નિયંત્રણ ન હોવું એ મારા કેન્સરના નિદાન કરતાં વધુ ખરાબ છે. તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ. તેણે મને કહ્યું કે હું એક ઘાતક મિત્ર છું કારણ કે મેં તેની પીડા અને દુઃખની મજાક ઉડાવી અને ફોન કાપી નાખ્યો. હવે અમારા સહિયારા મિત્રો મને ખરાબ માણસ કહી રહ્યા છે. તેઓ કહે છે કે મારે કશનસીબ લોકો પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખવી જોઈએ. શું હું ખરેખર અહીં ખોટો છું?